भवसंभवभीति भेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी, श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य आचार्य महाराज श्री તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર એડમિન્ટન તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર રજાઈના ત્યાંના બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દર શનિવારે श्री हरि चरित्र चिंतामणी अंतर्गत स्वामीनारायण भगवाने जे दिव्य लीला चरित्रों करेला ए दिव्य लीला चरित्रों की कथा आपणे श्रवण करी रह्या छीए। भगवान एक एक चरित्र तेना द्वारा अपना जीवन में घणुं बधुं शीखवी जाय छे। एक वार गरडामांथी दादा खाचरना 400 रुपया लईने एक डोसी भागी गई। तेनी दरबार में सौने खबर पड़ी ने ए डोसीने गोतवा मांडी पण क्यांय जड़ी नहीं। ते डोसी गरडाना सीमाड़ा सुधी गई, पछी एकय दिशा देखे नहीं, एक गढड़ू देखे एटले क्यांय गई नहीं अने दादा खाचरना दरबार में पाछी आवी ने रूपियानी कोथड़ी मेलीने स्वामीनारायण स्वामीनारायण एम भजन करवा लागी। त्यारे डोसीने देखीने महाराजे दादा खाचरने कह्युं जे आ डोसीए बहु भूंडू चोरीनुं काम कर्युं छे, माटे तलवार लईने एने मारी नाखो। એટલે દાદા ખાચરને મહારાજે કીધું એટલે દાદા ખાચર તો ગયા, પરંતુ
ડોશી તો ભયના કારણે સ્વામિનારાયણ 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 શરૂ જ કરી દીધું. દાદા ખાચર તો એમને એમ ઊભા રહ્યા છે. મહારાજ કહે છે કે કેમ દાદા ઊભો છું? આને ચોરીનું કામ કર્યું છે માટે એનું ધડમાંથી મસ્તક અલગ કરી નાખ. ત્યારે દાદા ખાચર કહે છે કે મહારાજ, આ ડોશી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ તમારું ભજન કરે છે, એને મારાથી કેમ મરાય? ત્યારે મહારાજ કહે તમે તો મૂર્ખ દેખાવો. તમારા દરબારમાં તો આવા ઘણા માણસ ભેગા થયા છે, તે એવાને શિક્ષા નહીં કરો તો તમારું કાંઈ રહેવા દેશે નહીં. માટે અમારું વચન માની અને આને 5-7 કોરડા મારો. ત્યારે દાદા ખાચર બોલ્યા છે, આ ડોશીએ તો રૂપિયા જ લીધા છે, પણ મારો દીકરો માર્યો હોય કે મારું માથું કાપવા માંડ્યું હોય ને તે જો તમારા નામનું ઉચ્ચારણ કરે તો એને મારવાનો મારે સંકલ્પ પણ થાય નહીં. તો આ ડોશી તમારું ભજન કરે છે તો મારો હાથ એને મારવા ઊંચો થાય નહીં ને હું તો એને પગે લાગીશ. એવું દાદા ખાચરનું વચન સાંભળી શ્રીજી મહારાજે પોતાની ડોકમાં પુષ્પનો હાર હતો ને એ કાઢીને દાદા ખાચરની ડોકમાં નાખ્યો. બહુ રાજી થયા અને ઘણી પ્રશંસા કરી. વાલા ભક્તજનો, ભગવાનના ભક્તનો કેટલો બધો મહિમા છે. તુલસીદાસજી એમ કહે છે કે તુલસી જ્યા કે મુખન સે ભૂલે નિકસે રામ, તાકી પગ કી પહેનિયા મેરે તન કી ચામ. તુલસીદાસજી કહે છે કે કોઈ ભૂલથી પણ મારા રામનું નામ લે ને તો મારા શરીરની ચામડી ઉતારી એના જોડા કરીને એના પગમાં પહેરાવું. વાલા ભક્તજનો, આટલો બધો ભગવાનના નામનો મહિમા છે. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. કળિયુગમાં આપણાથી બીજું કશું જ નહીં થાય, પરંતુ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરવાની ટેવ પાડો. નામ લિયા ઉસને સબ લિયા, सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. જેના મુખમાં ભગવાનનું નામ છે એ કદાચ સાવ નીચ જ્ઞાતિમાં જન્મ થયો હશે તોય પણ શાસ્ત્રો એમ કહે છે કે 4 વેદના ભણેલા બ્રાહ્મણ કરતાં પણ સ્વપચ શ્રેષ્ઠ છે. कलयुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतरेहु पारा. कलियुगમાં માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરવાથી સહેજે સહેજે જીવ ભવસાગરને તરી અને ભગવાન સુધી પહોંચી જવા માટેનો ધોરી માર્ગ છે. માટે વાલા ભક્તજનો, આપણે તો સૌ ભાગ્યશાળી છીએ કે આપણને સ્વયં ભગવાને ગુરુદેવ રામાનંદ સ્વામીના 14માના દિવસે પોતાના ભક્તોને ભજન કરવા માટે મંત્ર નહીં પરંતુ મહામંત્ર આપ્યો છે અને એ છે સ્વામિનારાયણ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. ગમે એવો પાપી હોય પરંતુ ભગવાનના નામનો એટલો બધો શાસ્ત્રોમાં મહિમા ગાવામાં આવ્યો છે કે ગમે એટલા પાપ કર્યા હોય પરંતુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાથી
તમામ પાપમાંથી એનો છુટકારો થાય છે. વિચાર કરો કે એ વાલિયો લૂંટારો જેને રામ બોલતા નહોતું આવડતું, પરંતુ નારદ મુનિના કહેવાથી મરા મરા ઉલટું નામ જપવાથી પણ વાલિયો લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ બની ગયા. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. વાલિયો લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ બની ગયા. ત્રિકાલગ્ન હજી રામ ભગવાન પ્રગટ નહોતા થયા એ પહેલાં તો એમને રામાયણની રચના કરી દીધી. એટલા માટે વાલા ભક્તજનો, દરેક ક્રિયામાં ભગવાનનું નામ જપવાની ટેવ પાડજો. ખરેખર ટેવ પાડવી હોય ને તો સારામાં સારી હરતા ફરતા ભગવાનનું નામ જપ કર્યા કરો. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. એક સમયને વિશે ગરડામાં ઝીણાભાઈનો દીકરો હઠી, પંચાળાના ઝીણાભાઈ હતા, એમના દીકરાનું નામ હતું હઠીભાઈ. તો બરાબર બજારમાં જાતા ઢૂંઢિયાના ઉપાશ્રયમાં પૂજ બેઠેલા, એને દેખીને થૂક્યો. તે થૂક પૂજ ઉપર પડ્યું. જૈનના જે સંતો હોય ને એના ઉપર થૂક પડ્યું. ત્યારે પૂજે પોતાના સેવક વાણિયાઓને બોલાવ્યા અને વાત કરી છે, અમે મેલા ઘેલા જે અમારી ઉપર સ્વામિનારાયણનું માણસ થૂક્યું, તે તમારું નિર્બળપણું, તેથી તે કામ બન્યું. તે સાંભળી સૌ વાણિયા ભેગા થઈ હાટ બંધ કરીને હડતાલ પાડી. ત્યારે એ વાત મહારાજે સાંભળી કે આપણા સારું આ હડતાલ પડી. પછી પોતે ઉઠ્યા અને જ્યાં એ ઢૂંઢિયાના ઉપાશ્રયમાં પૂજ અને મહાજન બેઠા હતા ને ત્યાં જઈને દંડવત કર્યા. તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ઉપાશ્રયમાં ગયા અને એ લોકોને દંડવત કર્યા. ત્યારે વાણિયાઓએ વિચાર્યું છે સ્વામિનારાયણ આપણને નહીમાં, પછી તુરત હાટ ઉગાડ્યા, કહેતા દુકાનો ખોલી નાખી. લો વાલા ભક્તજનો, આ ચરિત્ર દ્વારા આપણા ભગવાન આટલા મોટા હોવા છતાંય પણ જો બીજાને નમતા હોય, આદર આપતા હોય, તો આપણે પણ હંમેશને માટે સત્સંગમાં દાસાનું દાસ થઈને રહેવું. નમે તે સૌને ગમે. જે અટંટ રહેતો હોય, અભિમાની થઈને ફરતો હોય, એના ઉપર કોઈ દિવસ મોટા પુરુષો રાજી થાય નહીં. એટલા માટે વાલા ભક્તજનો, હંમેશને માટે ભગવાન, આચાર્ય મહારાજ, સંતો, ભગવાનના ભક્તો, એની આગળ તો કાયમને માટે દાસાનું દાસ થઈ અને સત્સંગમાં રહે, એના ઉપર જ ભગવાન રાજી થાય. વિચાર કરો કે નીલકંઠ વર્ણી વેશે ભગવાન લોજના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી કહે એ પ્રમાણે કરતા હતા. વિચાર કરો, નકરી સ્વામિનારાયણ ભગવાન એની મોટાઈ કેટલી છતાંય પણ મુક્તાનંદ સ્વામી એમ કહે કે ગામના પાદરમાંથી તમે છાણ લઈ આવો, તો ભગવાન માથે ટોપલો લઈને છાણ વીણવા માટે જાય. હાથમાં સાવરણો લઈ અને લોજનો આશ્રમ સાફ કરતા. કોઈ ત્યાંથી તીર્થવાસીઓ નીકળે તો ભગવાન એમને જમાડતા,
કાવડ લઈને ગામમાં ભિક્ષા માગવા માટે જતા. કોઈ બીમાર હોય તો ભગવાન એની પગ ચંપી કરતા. કેટલા ભગવાન નિર્માની બનીને રહ્યા, માટે ભગવાનના ભક્તોએ માન ન રાખવું. હંમેશને માટે નિર્માની થઈને સત્સંગમાં જે રહે છે એના ઉપર બધા રાજી થાય. હવે બન્યું એવું કે પછી 6, 7, 8 દિવસ થયા, ત્યાં તો ઘેલા નદીમાં પાણીનું બહુ પૂર આવ્યું. તે એક દિશેથી ખોરડા તણાણા ને પાણી ચડતું ચડતું ગામમાં આવવા માંડ્યું. ત્યારે સર્વે ગામના માણસે જાણ્યું કે આજ કોઈ ઉગરવાના નથી ને ગામને ચારે કોર પાણી ફરી વળ્યું છે ને ક્યાંય નાસી ભાગી જવાય એમ પણ રહ્યું નથી. એમ ઘણા ઉદાસ થઈને ગામના માણસ મહારાજની પાસે આવ્યા અને બોલ્યા કે મહારાજ, તમે ભગવાન કહેવાઓ છો અને આ ગઢડું તણાઈ જશે, એમાં તમારી શી શોભા વધશે? તો મહારાજ કહે ચાલો આપણે સૌ ઘેલે જઈએ અને નદીને વધાવીએ. એમ કહીને મહારાજ ચાલ્યા ને ગામનું માણસ પણ આવ્યું. નદીને કાંઠે મોટી ધાર છે ને એ ઉપર ગયા. પછી મહારાજ કે દાદા ખાચર, તમે દરબાર કહેવાઓ તે તમે આ નદીને વધાવો. ત્યારે ચૂંદડી મોડીઓ લઈને દાદા ખાચરે નદીને વધાવી, પણ પાણી પાછું હેઠું નહીં. ઘેલા નદી છે ને ગઢપુરમાં, જે ભક્તજનો ગરડા ગયા હશે એને ખ્યાલ હશે. ગરડામાં ઘેલા નદી છે. તો સ્વામિનારાયણ ભગવાન વખતે ઘેલા નદીમાં પૂર આવેલું અને એટલું બધું નદીમાં પાણી આવ્યું તે ગામમાં ચડવા માંડ્યું. બધા ગામના માણસો સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે બચાવો, નહીંતર આખા ગામને પાણી બુડાડી દેશે. તો પછી દાદા ખાચરે નદીને વધાવી, પણ પાણી પાછું હેઠું નહીં. ત્યારે મહારાજને ગામના માણસોએ કહ્યું કે મહારાજ, એ તો તમે પોતે કાંઈક ઉપાય કરશો ને ત્યારે પાણી હટશે. ત્યારે મહારાજ કહે અમારા મૂળજી બ્રહ્મચારી બહુ ભારે છે, એ વધાવશે. પછી ચૂંદડી અને મોડીઓ મહારાજે બ્રહ્મચારીના હાથમાં આપ્યો અને વધાવવા મોકલા. ને ઢીચણ જેટલા પાણીમાં જઈને ચૂંદડી અને મોડીઓ નાખી નદીને વધાવીને ત્યાં તો પાણીનો મોટો લોટ આવ્યો. તે બ્રહ્મચારીની છાતી સુધી પાણી ભરાઈ ગયું. બ્રહ્મચારી તો માંડ બહાર નીકળ્યા. પછી મહારાજ કહે પાણી તો પાછા હટતા નથી. ત્યારે વળી ગામના માણસ કે મહારાજ, જેની તેની પાસે ઉપાય કરાવો છો, પણ તમે પોતે ઉપાય કરશો ને ત્યારે પાણી પાછું હટશે. ત્યારે મહારાજ કહે આનું નામ ઘેલો છે. તે ગાંડો હોય એ ઘેલો કહેવાય. માટે ઘેલાને મનાવો એ તો બહુ કઠણ છે. કેમ કે એનું ધાર્યું કરીએ ત્યારે ઘેલો સમજે. ત્યારે ગામના વાણિયા તથા લોક સર્વે બોલ્યા કે મહારાજ તમે કહો એમ કરીએ. ત્યારે મહારાજ કહે સર્વે નિયમ લો, 1 મહિના સુધી આ ઘેલામાં નાહીને રોટલા જમવા. ત્યારે વાણિયા એ તથા ગામના સર્વે લોકો હાથમાં જળ લઈને નિયમ લીધા. ભાઈ મહારાજ પોતાના 2 ચરણારવિંદ પાણીમાં બોળીને હાથમાં જળ લઈને બોલ્યા છે, અમે પણ તારામાં 1 મહિના સુધી નાહીને પછી રોટલા જમશું. એ અમારે નિયમ છે, માટે આ પાણી પાછું ઉતરી જાઓ. એમ જ્યાં મહારાજે કીધું ત્યાં તો પાણી એકદમ નદીની શેરમાં જાતું રહ્યું. તે જેમ કૂવાના થાળામાંથી એકદમ નીકળી જાય ને એમ જાતું રહ્યું. પછી ગામના માણસો બોલ્યા છે આ તો પરચો થયો. પછી મહારાજ હંમેશા ઘેલામાં નાહવા જાય ને ગામના માણસ પણ જાય ને ઢૂંઢિયા વાણિયા કોઈ દિવસ પાણીમાં નાય નહીં. એને પણ 1 મહિના સુધી ટાઢા પાણીમાં નવરાવ્યા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને ઓલા ઝીણાભાઈના દીકરા થૂક્યો તો પછી મહારાજે માફી માંગી
પછી સામે મહારાજે આ રીતે 1 મહિના સુધી ઢૂંઢિયા વાણિયાને નવરાવ્યા લો. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બિરાજે છે. પોતાના 13 પાડા માંડવધારની સીમમાં પાણા કાઢવા ગયા હતા. ત્યારે ભડલીવાળો ભાણ ખાચર પોતાના સીમાડાની તકરાર સારું વેર લેવા હથિયાર બંધ 200 માણસ લઈ અને પાડાને મારવા સારું આવ્યા હો. એ એક તકરારિયું ખેતર હતું, કાયમને માટે ઝઘડો ચાલ્યા કરતો. તો હવે બન્યું એવું કે ભડલીનો ભાણ ખાચર એને ખબર અને મતારાની સાથે આ પાર્ષદોને મારી નાખવા માટે 200 માણસોને મોકલી લાવો. પછી લડાઈ થઈ. એમાં ભાણ ખાચર ભેગા મોટા ભાવર લોક હતા તે મરાણા, બીજા કેટલાક ઘવાણા ને પાછા ભાગ્યા. અને આ 13 પાડા હતા તે પણ ઘવાણા. એમાં એક ભગુજીને 18 ઘા થયેલા. રતનજીના હાથનું કાંડું કપાઈ ગયું. એવા ઘવરાણા પણ કોઈ મર્યું નહીં હો, ભગવાને રક્ષા કરી. નકર 18 ઘા થાય અને કોઈ માણસ બચે ખરો? પણ સ્વામિનારાયણ ભગવાને ભગુજીને અને આ બધા પાર્ષદોને બચાવી લીધા. પછી એની મહારાજને ખબર થઈ તે માણસ મોકલી ખાટલે નાખીને 13 જણાને ગરડે લાવ્યા અને એના ઘા ભંગાવી, ટેભા લેવરાવ્યા, પાટા બંધાવી એકાંત જગ્યામાં સુવાર્યા. પછી મહારાજ જોવા આવ્યા હો. જોઈને બેચર ચાવડાને પૂછ્યું, તારે કાંઈ ઘાટ થાય છે? આ બેચર ચાવડા હતા એ મોરબીના હતા. તો મહારાજ કહે છે કે તને કોઈ ઘાટ સંકલ્પ થાય છે? ત્યારે બોલ્યા કે બીજો જીવવા મરવાનો તો કાંઈ ઘાટ થતો નથી, પણ એટલો ઘાટ થાય છે જગતમાં. એમ કહેવાય છે કે સ્વામિનારાયણના પાડાને ભાવરે માર્યા એટલી ખોટ બેસશે. મહારાજને કે મહારાજ બીજો તો કોઈ ઘાટ થતો નથી, પરંતુ આમાંથી જો કોઈનું મૃત્યુ થશે ને તો જગતમાં વાતું થશે કે ભાવરના લોકોએ સ્વામિનારાયણના પાર્ષદોને મારી નાખ્યા. ત્યારે મહારાજ કહે આ 13નું મૃત્યુ આવ્યું છે, પણ મારે કોઈને મરવા દેવા નથી. એમ કહી સચ્ચિદાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે અહીં બેસો, કાળને ગરવા દેશો નહીં. સચ્ચિદાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ હતા હો. ભગવાનને વિશે એટલો બધો એને પ્રેમ. એમાં કહેવાય છે કે રાધિકાજીને ભગવાનનો વિયોગ થાય તો એનો ચાંદલો શ્યામ થઈ જતો, પરંતુ સચ્ચિદાનંદ સ્વામીને પ્રભુનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસિયા નીકળી પડતા. લો, ભગવાન વિના એક પળ માત્ર એ સાધુ રહી શકતા નહોતા. તો મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે અહીંયા બેસજો, કાળને ગરવા દઈશો નહીં. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે ઠીક મહારાજ, એમ કહીને પાડાની રક્ષા કરવા સારું બેઠા. ત્યારે જીવા ખાચરને એમ થયું છે આ 13માંથી કોઈ મરાણો નહીં, માટે એને કાંઈક ચમક થાય તો મરે ખરા. કારણ કે જીવા ખાચરને થોડીક દાદા ખાચર પ્રત્યે ઈર્ષા, એટલે એનું ખરાબ થાય તો જીવા ખાચર રાજી થાય. એટલે વિચાર કર્યો કે ગમે એમ કરીને કોઈ એકાદું મરે ને એવું કરીએ. તો શું કહે છે, પછી ઢોલ વગડાવે, બંદૂકોના ભડાકા કરાવે, પણ એ પાડા કોઈને ચમક કે હનેપાત કાંઈ ન થયું ને ગાઢની પીડા પણ ન થઈ અને તુરંત ઘા રૂજાઈ ગયા. એવી રીતે શ્રીજી મહારાજે પાડાની રક્ષા કરી. આ રીતે એનું મૃત્યુ આવી ગયું હતું, છતાંય પણ સ્વામિનારાયણ ભગવાને 13 પાડાની રક્ષા કરી અને જીવતદાન આપ્યું.
વાલા ભક્તજનો, આ રીતે જે ભગવાનનો થાય છે એની ભગવાન હંમેશને માટે રક્ષા કરતા હોય છે. એટલા માટે કાયમને માટે ભગવાનના થઈને રહેવું. જીવ જીવ કે આશ્રયે જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રયે ક્યું બિગડેગા કાજ. એક જીવ બીજા જીવના આશ્રયે લીલા લહેર કરતા હોય છે. તમે વિચાર કરો કે તમારે જેની સાથે આંખની ઓળખાણ ન હોય અને એ છોકરીની સાથે સગાઈ થાય અને એની સાથે તમારા લગ્ન થાય અને માંડવામાં તમને હાથ સોંપીને એમ કહે કે આજથી હું તમારી, તો વિચાર કરો કે એ છોકરીને તમે જિંદગી પર્યંત સાચવો છો. કારણ શું કે એ તમારા થઈને રહ્યા. એમ જો આપણે ભગવાનના થઈને રહીએ ને તો હર પડે આજ પણ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે રીતે પાપણ છે એ આંખની રક્ષા કરે છે, હાથ છે એ શરીરની રક્ષા કરે છે, મા બાપ છે એ દીકરાની રક્ષા કરે છે, રાજા છે એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. દાદા ખાચર જો ભગવાનના થઈને રહ્યા હતા તો વિચાર કરો કે દાદા ખાચરને કોઈ ચિંતા નહોતી. બધી ચિંતા સ્વામિનારાયણ ભગવાન કરતા. સારો દાદા ખાચરનો ભાર સ્વામિનારાયણ ભગવાન વહન કરતા. કારણ એક જ કે દાદા ખાચર ભગવાનના થઈને રહ્યા હતા. એટલા માટે વાલા ભક્તજનો, એક ભગવાનનો દ્રઢ આશ્રય રાખજો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. 5 પાંડવો જો ભગવાનના થઈને રહ્યા તો કૃષ્ણ ભગવાને હર પડે 5 પાંડવોની રક્ષા કરી અંતે યુદ્ધમાં વિજય થયો અને હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત થયું. 5 પાંડવોનો જો વિજય થયો હોય તો એનું કારણ એક જ હતું કે એના પક્ષમાં ભગવાન હતા અને 5 પાંડવો ભગવાનના થઈને રહ્યા હતા. એને કારણે 5 પાંડવોનો વિજય થયો છે. એક વખત ગામ દેવળિયાવાળા ઝાલમસિંહની માં કેશાબાને સત્સંગ થયો. પ્રથમ મહારાજના દર્શન કરવા ગરડે આવ્યા. તે સમયે શ્રીજી મહારાજ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેઠેલા. આગળ સભા પણ ભરાઈને બેઠી હતી. મહારાજના હાથમાં લૂણીનો કંડલો ભરેલો, તેને મોઢે તોડી તોડીને જમતા જાય. લૂણી આવતી, ખબર, ભાજી એક આવતી. એવી રીતે મહારાજ બિરાજે. એ વખતે કેશાબા આવી પગે લાગી ડોશીની સભામાં જઈને બેઠા. મનમાં વિચાર કરવા માંડ્યો છે, આ તો ભગવાન નહીં, આ તો મનુષ્ય. જુઓ ને, લૂણી ખાય છે. તે પણ ખાતા આવડતી નથી. બીજો કોઈ ડાયો પુરુષ હોય એ પણ થોડી થોડી સુધારીને ખાય, અને આ તો મોટો કંડલો હાથમાં લઈને પોતાને દાંતે તોડી તોડીને ખાય. માટે આ ક્યાં ભગવાન છે? ને આપણે તો ઠાલો આંટો ખાધો એમ વિચાર કરીને વિઠાન પોતે ઉતારે જે વેલ જોડાવીને ચાલી નીસરા. જો ભગવાનનો નિશ્ચય થવો કઠણ છે. જ્યારે ભગવાન માનુષિક ચરિત્ર કરે ને ત્યારે ભલભલાને ભગવાનને વિશે અવગુણ આવી જાય. એ તો જેને ભગવાનનો જીવમાં નિશ્ચય થયો હોય પછી ભગવાન ગમે એવા માનુષિક ચરિત્રો કરે તો એને કોઈ દિવસ ભગવાનને વિશે અવગુણ આવે નહીં. એટલા માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, કોઈ દિવસ તમારા વિશે, તમારા સંતો અને ભક્તોને વિશે મને કોઈ દિવસ અવગુણ ન આવે, અભાવ ન આવે.
કાયમને માટે સત્સંગમાં મને દિવ્ય બુદ્ધિ રહે. તો આ કેશાબા દેવળિયા ગામના હતા ને, એને ભગવાનનો અભાવ આવી ગયો કે આને ખાતાય નથી આવડતું, આને કે ભગવાન કહેવાય. તે તો વેલ જોડાવીને ગરડાથી ચાલી નીસર્યા. પછી મહારાજ બોલ્યા છે એ બાઈ કેમ ઉઠી નીસર્યા, ખબર તો કાઢો. ત્યારે ઉતારે ખબર કાઢીને તો એ બાઈ ચાલી નીસરેલા. પછી મહારાજે માણસ મોકલીને પાછા વાળ્યા. ત્યારે ઉતારો કરીને ફરી મહારાજના દર્શન કરવા આવ્યા. ભગવાને પાછા બોલાયા કેશાબાને. તે સમયે મહારાજ ઉતરાદા ઓરડાના બારણા પાસે ઊભેલા. ત્યાં તકિયો પડ્યો હતો, એને પોતાના હાથમાં લઈને ઉછાળ્યો. તે લીમડા હેઠે ઓટા ઉપર ઢોલ્યો હતો, તે ઉપર ઓશિકાની કોર જેમ નાખ્યો ઘટે એમ બરોબર પડ્યો. તે દેખીને કેશાબાએ વિચાર કર્યો, આટલે છેટેથી આવો ભારે તકિયો ઉડાડીને ઢોલિયા ઉપર જે ઠેકાણે જોઈએ એ ઠેકાણે નાખ્યો, માટે આ તો ભગવાન છે. લો, ભગવાને આવું ચરિત્ર કર્યું. દૂરથી એક મોટો તકિયો હતો, ગોળ ફેરવીને જે ઘા કર્યો ને તે પાઇટ ઉપર ગોઠવવાનો હતો ને ત્યાં ગોઠવાઈ ગયો ઢોલિયા ઉપર. અને બાઈને નિશ્ચય થઈ ગયો કે ખરેખર આવું કામ માણસથી થાય નહીં. પછી કેશાબા મહારાજને પગે લાગીને પાછા ડોસીઓ ભેળા જઈને બેઠા અને મહારાજના દર્શન કરતા હતા. ત્યાં તો મહારાજની મૂર્તિ 16 વર્ષની, અતિ પ્રકાશવાન, ઝરિયાની વસ્ત્ર ને આભૂષણે કરીને અતિ શોભતી અને મહાદિવ્ય એવી દેખી. હો, ભગવાને આવા દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. થોડીક વાર એમ દેખીને પછી જેમ આગળ હતા એમ મહારાજને દેખ્યા. ત્યારે એ કેશાબાને અડગપણાનો નિશ્ચય થયો. સંશય સર્વે નાશ પામી ગયા. પછી મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા. 5 દિવસ વાતો સાંભળી અને પછી ઘરે ગયા. માટે વાલા ભક્તજનો, ભગવાનનો નિશ્ચય તો એવો હોવો જોઈએ કે શાયદ કોઈ વ્યક્તિ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પણ સ્વામિનારાયણ ભગવાન જેવી ક્યાંય પ્રતીતિ કે આસ્થા ન આવી જોઈએ. લો, એકવાર શાસ્ત્રો અને સંતો દ્વારા નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સુપ્રીમ પાવર છે. આવો એકવાર દ્રઢ નિશ્ચય થયા પછી કોઈ દિવસ ભગવાનને વિશે સંશય થવો જોઈએ નહીં. ખુદ પોતાનું મન સંશય નખાવે તોય પણ સંશય થવો જોઈએ નહીં. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા. ત્યારે દિવાનજી આવે છે એવી ખબર પડી ને આગળ તો દિવાનજી આવતા ત્યારે મહારાજ હંતા જાય કે બીજે ગામ જતા રહે તે જાણીને અતિશય બીતા હોય એમ જણાવતા. ને આ વખતે તો દિવાનજી આવવાના ખબર સાંભળી મહારાજે સર્વે સાધુને કહ્યું છે, તમારા જેટલા પુસ્તક હોય સર્વે લઈને બહાર આવો, સર્વે કાઠી પાડાવો, તમારા જેટલા હથિયાર હોય સર્વે લઈને બહાર આવો. પછી સર્વે પુસ્તકો અને હથિયાર લેવરાવીને જે દિશાએથી દિવાનજી આવવાના ખબર હતા એ માર્ગ ઉપર ગામની બહાર સભા કરીને સર્વે પુસ્તક મોટા મોટા બાજોટ ઉપર મુકાયો ને સર્વે હથિયાર બંધાવીને પાડાને ઊભા રાખ્યા. વડોદરાનો બાબો દિવાન હતો ને માથા ભારે હતો. તે સ્વામિનારાયણ ભગવાનને પકડવા માટે આવતો હતો. તો ભગવાને આવું કર્યું. સર્વે સાધુ પાડાની સભા થઈને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર ગાદી થઈ ત્યાં નખાવીને બિરાજમાન થયા. તે સમયે દિવાનજીની ફોજ ગામની નજીક આવી ને દિવાને મહારાજની ખબર કાઢવા 2 સ્વાર આગળ મોકલાઓ. જ્યાં મહારાજ હતા ને ત્યાં આવીને એક નજરે 2 જણા મહારાજ સામું જોઈ રહ્યા. ત્યારે મહારાજ એને પૂછ્યું, તમે કેના સ્વાર છો ને અહીં કેમ આવ્યા છો? ત્યારે 2 બોલ્યા, અમે દિવાનજીના સ્વાર છીએ, અહીં અમને તમારી ખબર કાઢવા મોકલા. મહારાજ કહે, તમારા દિવાનને કહેજો છે શાસ્ત્રે કરીને લડાઈ કરવી હોય તો આ શાસ્ત્ર તૈયાર કરી રાખ્યા છે, અને જો શસ્ત્રે કરીને લડાઈ કરવી હોય તો આ શસ્ત્ર પણ તૈયાર કરીને રાખ્યા
એ બેમાં જેમ તમારી મરજી હોય ને એમ અમે તૈયાર છીએ. આવું સ્વામિનારાયણ ભગવાને જે માણસો ખબર કાઢવા માટે આવ્યા હતા ને એને વાત કરી. એવું મહારાજનું વચન સાંભળીને સવારે દિવાનજીને સર્વે વાત કરી અને કહ્યું કે સ્વામિનારાયણ પાસે તો હજારો માણસ મહાકરડા હથિયાર લઈને ઊભા, માટે જો એનું નામ લઈશો ને તો તમે સહિત આ લશ્કરમાં કોઈ કુશળ રહેવા પામશે નહીં. એવું અમે એનું મહાભયંકર સૈન્ય દેખ્યું છે અને તમારે એની પાસે જવું નહીં જો તમારું કુશળ ઈચ્છો તો. એવું 2 સ્વારનું વચન સાંભળીને દિવાન મહાભય પામી ગયો. ગરડા પાસેથી નીકળી શક્યો નહીં. ફેર ખાઈને ઘેલાને બહારને કાંઠે પડાવ નાખ્યો. અને મહારાજે 2 સ્વાર ગયા પછી સભામાં કહ્યું કે 2 જણાના જીવમાં મારી મૂર્તિ ગરી ગઈ છે અને 2 મરીને ઇન્દ્ર થશે. વિચાર કરો. પછી બીજે દિવસે મહારાજે પોતાના 20-25 દંડી સાધુ હતા એને દિવાનજી ઉતરા હતા તે આરે સવારમાં નાવા મોકલા. ત્યારે દિવાનજીએ પોતાના દેરા બહાર નિસરીને જોયું તો એ દંડીને દેખીને બોલ્યો છે, આ 5000 તો બ્રાહ્મણને મૂંડી દંડી કર્યા છે ને સાધુનો તો પાર નથી, માટે એવા સમર્થનું આપણે કોઈ દિવસ નામ લેવું નહીં. એવો ભય પામી વહેલો ઉઠીને ભાગી ગયો. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. કારણ કે જો ઝઘડો થાત, યુદ્ધ થાય તો એની અંદર કેટલાય બિચારા નિર્દોષ માણસો મરી જાત. એટલા માટે ભગવાને હજારો માણસો જાણે હાથમાં હથિયાર ધારણ કરીને ઊભા હોય ને એવું એ સ્વારોને ભગવાને ઐશ્વર્ય દેખાડ્યું. એટલે ઓલો દિવાન હતો એ બારોબાર ત્યાંથી નીકળી અને વડોદરા જતો રહેલો. એક સમયને વિશે શ્રીજી મહારાજ અભલ ખાચરના દરબારમાં રાત્રિએ પહોંચ્યા હતા. અડધી રાતે જાગ્યા ને કહ્યું છે અમારી પાસે કોઈ છે? ત્યારે પાર્ષદે કહ્યું હા મહારાજ અમે છીએ. ત્યારે મહારાજ કહે અમારી મોજડિયું લાવો. અને મુક્તાનંદ સ્વામી ક્યાં છે? ત્યારે ભગતે કહ્યું કે જીવા ખાચરના દરબાર આગળ સાધુને રહેવાની ધર્મશાળા છે ને ત્યાં આપણા સાધુ અને મુક્તાનંદ સ્વામી છે. મહારાજ કે ચાલો સ્વામી પાસે જઈએ. પછી મહારાજ ચાલ્યા અને 2 પાર્ષદ આગળ ને 2 પાર્ષદ પાછળ ચાલ્યા આવે. બજારે થઈ જીવા ખાચરની ડેલીએ થઈને ધર્મશાળામાં ગયા. ત્યાં મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા. તે મહારાજને આવ્યા જાણી ઊભા થયા, હાથ જોડીને કહે મહારાજ આ રાત્રિને સમયે તમે ક્યાંથી આવ્યા? ત્યારે મહારાજ કહે અમે અભલ ખાચરના દરબારમાંથી આવ્યા. પછી સ્વામી આસન નાખી દીધું, તે ઉપર મહારાજ બેઠા અને બીજા સાધુઓ કોઈ સૂતા હતા, કોઈ ધ્યાન કરતા હતા. તે સર્વે આવીને મહારાજની પાસે બેઠા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આજે અમને સ્વપ્નું આવ્યું છે. જો વાલા ભક્તજનો, હવે જે સ્વામિનારાયણ ભગવાન સરસ મજાની વાત કરે છે, કહે છે કે સ્વામી અમને સ્વપ્નું આવ્યું, એની વાત તમને કહેવા માટે આવ્યા છીએ. ત્યારે સ્વામી હાથ જોડીને કહે મહારાજ તમને જે સ્વપ્નમાં દેખાણું હોય એ કહો. પછી મહારાજ વાત કરવા લાગ્યા કે સ્વામી અમે ભરનિદ્રામાં સૂતા હતા, ત્યાં અમને સર્વે અવતાર દેખાણા અને અમને કહેવા લાગ્યા છે અમે સર્વે તમારી પાસે રહીશું. ત્યારે અમે કહ્યું છે તમે શા કામ સારું આવ્યા છો? તો કહે કે તમે ગામો ગામ ધામ બાંધશો ને અમને સ્થાપન કરશો તે સારું આવ્યા છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમને બહુ સારું સ્વપ્નું આવ્યું. ભાઈ મહારાજ કે જેટલા તીર્થ આ પૃથ્વી ઉપર છે એ સર્વે પણ અમારી પાસે આવ્યા હતા ને એમણે અમારી સ્તુતિ કરવા માંડી. ત્યારે અમે એને કહ્યું તમારે શું કામ છે? તો કહે અમારે તમારી પાસે રહેવું છે, કેમ કે તમે સર્વે અવતારના અવતારી છો. બીજા સ્થાનકને વિશે અધર્મ વ્યાપી ગયો છે, માટે ક્યાંય રહેવાય એવું નથી, માટે તમે દયા કરીને અમને રાખો. ત્યારે અમે કહ્યું છે સર્વે ઉન્મત્ત ગંગામાં રહો. પછી સર્વે ઉન્મત્ત ગંગા પાસે ગયા અને કહ્યું કે હે ઉન્મત્ત ગંગા
અમે સર્વે તીર્થ તમારે ત્યાં રહેવા આવ્યા છે. ત્યારે ઉન્મત્ત ગંગા કહે, મારે તમારો ખપ નથી, તમારી લોકમાં પ્રસિદ્ધિ ઘણી છે, પણ મારા જેટલો ભગવાનનો સંબંધ તમારે નથી. મારામાં તો સર્વે અવતારના કારણ એવા પુરુષોત્તમ નારાયણ ઘણી વાર નાહ્યા છે ને હજુ દેહ પર્યંત નાહવાનો સંકલ્પ છે, માટે મારી મોટપ છે એવી પૃથ્વીમાં કોઈની નથી. લો, આવી ઘેલા નદીએ વાત કરી તીર્થોને. માટે મહારાજ જો આજ્ઞા કરતા હોય તો રહો, પણ કોઈ તમારી મોટપે કરીને મારી મોટપ વધે એમ નથી. મારી મોટપ તો પુરુષોત્તમના સંબંધે કરીને છે, અને તમારી મોટપ તો મારા ઈષ્ટદેવ જે સહજાનંદ સ્વામી એના અવતારના સંબંધે કરીને છે. માટે તમે રહો તો પણ ઠીક છે, ન રહો તોય પણ ઠીક છે. એવી રીતે હે મુક્તાનંદ સ્વામી અમને દેખાણું. મહારાજે આ રીતે મુક્તાનંદ સ્વામીની આગળ વાત કરી. અમે અહીં યાભલ ખાચરના દરબારમાં મોટું શિખરબંધ મંદિર કર્યું ને દરવાજા સામો મોટો કિલ્લો દેખાણો, અને કિલ્લામાં મોટો દરવાજો દેખાણો, અને આ ગઢપુર મોટું શહેર દેખાણું. તે ઉગમણી તરફ ઉગામેળી, આથમણી તરફ રામપરું, ઉત્તરાદુ ગામ હોલાયું, અને દક્ષિણાદી તરફ ગુંદાડું એવડું મોટું શહેર દેખાણું. એમાં સ્વામિનારાયણનું ભજન થતું હતું, અને અમે ઉદ્ધવ સંપ્રદાય ચલાવ્યો એ જ વાત આખા શહેરમાં થતી હતી. વળી એમ દેખાણું અમે 2 આચાર્ય કર્યા ને લોકમાં તે આચાર્યની પ્રતિષ્ઠા ઘણી જણાણી. બીજા મતપંથના આચાર્ય સર્વે દબાઈ ગયા ને સર્વોપરી ઉદ્ધવ સંપ્રદાય થયો. વળી એમ દેખાણું ઘેલા નદીમાં 2 કાંઠે આરા બંધાવેલા અને વેદિકાઓ કરેલ. બ્રાહ્મણો ત્યાં બેસી અને વેદનું ઉચ્ચારણ કરતા હતા. લો, આ રીતે મહારાજે મુક્તાનંદ સ્વામીની આગળ વાત કરી કે સ્વામી, બધાય અવતારોએ અમારી પાસે એવી માગણી કરી કે તમે મંદિરો કરીને અમારી સ્થાપના કરશો. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે 9 મંદિરોના નિર્માણ કરાવ્યા, અને એ મંદિરોમાં ભગવાને બધા અવતારોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરી. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ, વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, આવી રીતે ભગવાને જેટલા મંદિરોના નિર્માણ કરાવ્યા એ બધા મંદિરોમાં અવતારોની મૂર્તિઓની સ્થાપના કરી. એટલે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આ રીતે પોતાની હયાતીમાં 9 મંદિરોના નિર્માણ કરાવી, અને જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી કાયમને માટે ઉપાસના સચવાઈ રહે એટલા માટે ભગવાને ત્યાગનો પક્ષ મોડો કરી અને મંદિરોની રચના કરાવી, મંદિરોની સ્થાપના કરાવી. વાલા ભક્તજનો, આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ. દેશમાં ઘણા બધા મંદિરોના નિર્માણ થયા, પરંતુ દેશને છોડીને આપણે વિદેશમાં આવ્યા, તો વિદેશમાં પણ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના અથાગ પરિશ્રમ અને દાખલાથી, બધા હરિભક્તોના સાથ સહકારથી અમેરિકા, કેનેડા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા આદિ તમામ દેશોની અંદર દરેક સ્ટેટોમાં સુંદર એવા ભગવાનોના મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા. અને મંદિર થયા એટલા માટે આપણે દર શનિવારે બધા હરિભક્તો ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સાનિધ્યમાં ધૂન, કીર્તન, કથા વાર્તા દ્વારા આપણે ભગવાનને રાજી કરી શકીએ છીએ. અને આપણી જે સંસ્કૃતિ, આપણા જે સંસ્કારો, આપણી જે પાછળની પેઢી એની અંદર પણ દીકરા દીકરીઓમાં કાયમ સંસ્કારો ટકી રહે એટલા માટે વાલા ભક્તજનો, આપણે બધા જ સાથે મળી અને સુંદર રીતે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ. તો વાલા ભક્તજનો,
આવે 23 તારીખે એડમન્ટન મંદિરમાં વાલા ભક્તજનો ત્યાં આવવાનું છે અને 23 તારીખથી 3 તારીખ સુધી ત્યાં રોકાવાનું છે. તો વાલા ભક્તજનો ખાસ ત્યાં કથા વાર્તા કરવા માટે આવવાનું થયું છે. તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ ચોક્કસ આવતા શનિવારે આપણે ત્યાં રૂબરૂ મળીશું. અત્યારે તો આપણે લાઈવ કથા સાંભળી રહ્યા છીએ, પરંતુ આવતા શનિવારે આપણે ત્યાં રૂબરૂ મળીશું અને કથા વાર્તા દ્વારા આપણે સુંદર રીતે સત્સંગ એનું સુખ માણીશું. તો વિશેષ નહીં કહેતા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.